हेलो विद्यार्थी मित्रों, नमस्ते। मारी यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत છે। તો કેટલા ટાઈમથી ઘણા લોકોની કોમેન્ટ આવી રહી હતી કે હાઈકોર્ટમાં ટેટ 1 માટે કયા કયા ક્વેશ્ચન છે જેના માટે પિટિશન દાખલ કરવામાં આવી છે કે જેનો સુધારો થઈ શકે છે એમ છે અને કેટલા સુધરી શકે તેમ છે। તો આજે હું તમને જણાવું કે કયા કયા ક્વેશ્ચનમાં ભૂલ દેખાઈ રહી છે કે જેમના માટે પિટિશન દાખલ કરવામાં આવી છે। તો આ મારી પાસે એ સિરીઝનું પેપર છે। આપણે એ સિરીઝના પ્રશ્નપત્ર પ્રમાણે જોઈએ તો એક આ ક્વેશ્ચન છે 15મા નંબરનો કે બ્રુનર દ્વારા રજૂ કરવામાં આવેલ અન્વેષણાત્મક અધ્યયન અભિગમ કયા સિદ્ધાંતને સમર્થ આપે છે। તો એક ક્વેશ્ચન માટે પિટિશન દાખલ કરવામાં આવી છે। ત્યારબાદ આ ડિસ્લેરિયા ધરાવતા બાળક માટે નીચેના પૈકી શું સાચું નથી એમના માટે। ત્યારબાદ શ્રીમદ ભગવદ્ ગીતાનું પ્રધાન વાક્ય અહમ બ્રહ્માસ્મિ શું સૂચવે છે તેમના માટે। ત્યારબાદ આ જે આકૃતિમાં એ બી અને સી માટે શું સાચું છે એમના માટે। ત્યારબાદ આ ગમનજવાળો જે ક્રમમાં મૂળાક્ષર છે તે પહેલાં જે હતો તે સાચો પાડ્યો હતો। ત્યારબાદ બીજી વાર આન્સર ચેન્જ કરીને બીજો આન્સર આપ્યો, પરંતુ આ ક્વેશ્ચનમાં એ ભૂલ છે કે ગુજરાતી મીડિયમવાળાને ખોટો આપેલો છે અને અન્ય માધ્યમવાળાને એ સવાલનો જવાબ સાચો આપ્યો છે। તો આ ક્વેશ્ચનમાં પણ પિટિશન દાખલ થઈ છે। કદાચ આ ક્વેશ્ચન મને એવું લાગે છે કે સુધારો થઈ શકે તેમ છે, કેમ કે આમાં બંને જવાબ સાચા ગણી શકાય છે। ત્યારબાદ 55 નંબરનો ક્વેશ્ચન શિક્ષકે બાળકોના ચિંતન શક્તિના વિકાસ અર્થે શું કરાવવું જોઈએ। ત્યારબાદ 57 નંબરનો ક્વેશ્ચન કે કેવા કૌશલ્યને વ્યક્તિત્વનું દર્પણ ગણવામાં આવે છે। ત્યારબાદ આ ઇંગ્લિશનો 75 નંબરનો ક્વેશ્ચન, એમાં પણ પહેલાં બીજો આન્સર આપ્યો હતો અને સુધારો કરીને બીજી વાર પાછો બીજો આન્સર આપવામાં આવ્યો છે, એટલે એ ક્વેશ્ચનની પણ પિટિશન દાખલ થયેલી છે। ત્યારબાદ 105 નંબરનો જે ક્વેશ્ચન છે, એક દુપટ્ટો 2 મીટર 15 સેમી લાંબો તથા 75 સેમી પહોળો છે, તેની બોર્ડર ડિઝાઇન કરવા માટે કેટલી લાંબી લેસ પટ્ટી જોઈશે। તો મને એવું લાગે છે કે આ ક્વેશ્ચન તો કેન્સલ જ છે કદાચ ફાઇનલ આન્સર કી મુજબ, અને ન થયો હોય તો આ આન્સર કીમાં તો, કેમ કે આના તો ઓપ્શનમાં જ ભૂલ છે, જેનો આન્સર આવે તે ઓપ્શનમાં જ નથી, એટલે એ કદાચ કેન્સલ થયેલો જ છે। ઓલરેડી ગ્રેસિંગ મળી ગયેલો છે ને નહીં મળ્યો હોય તો મળી જશે। મારો બહુ ધ્યાન નથી રહ્યું ફાઇનલ આન્સર કીમાં કે 3 ગ્રેસિંગ કયા કયા ક્વેશ્ચનના મળ્યા છે। ગણિત શિક્ષણમાં કોઈ મુદ્દાને વિવિધ રીતે જોવા માટેની પદ્ધતિ કઈ છે, તો આમને પણ પડકારવામાં આવ્યો છે। અને લાસ્ટ ક્વેશ્ચન આ મોનો જે ધોરણ 1 થી 4ના નોન ગ્રાન્ટેડવાળું છે, તેમાં સ્કોલરશિપ માટેનું જ્ઞાન સેતુ કે આમાં રક્ષા શક્તિને બધા અલગ અલગ ઓપ્શન કહે છે, તો એ પણ એક આપવામાં આવે છે। અને એક મારે રહી ગયો છે આમાં ટીક કરવાનો પેલો સ્ટેપવાળો, તેમાં સ્પેલિંગ મિસ્ટેક છે, પરંતુ મને નથી લાગતું કે સુધરે, પછી તો એ હાઈકોર્ટનો વિષય છે કે સુધારો કરવો કે ન કરવો। આપણને લાગે એ સાચું હોય એવું જરૂરી નથી, પરંતુ અમુક સ્પેલિંગ મિસ્ટેક તો દરેક પેપરમાં આવતી જ હોય, એટલે કદાચ હાઈકોર્ટ એમને અવગણના પણ કરે તો કંઈ નવાઈ નહીં। એટલે જોઈએ હવે કેટલા ક્વેશ્ચન આમાં સુધારો આપે છે કે નથી આપવા। તો જે મને તો લાગે છે કે પેલો ગમનજવાળો એ સુધરે તેવો છે એક,
અને બીજું તો ગ્રેસિંગ કદાચ ઓલરેડી મળી ગયા છે 2-3 ક્વેશ્ચનના. હવે બીજો કયો સુધરે તે હાઈકોર્ટ ઉપર આધાર છે. અને બીજો અમુક સ્પેલિંગ મિસ્ટેક છે. તો અને બીજા બધા ઓપ્શનમાં 2 ઓપ્શન જો આમાં છે તે 2 ઓપ્શન સાચા આવે છે, તો એમણે એક જ ઓપ્શન સાચો આપ્યો છે બસ. તો એમાં કદાચ આમાં પણ મળી શકે તેવું છે એક માર્ક. તો આ બધા ક્વેશ્ચન હાઈકોર્ટમાં પડકારવામાં આવેલા છે. અને એક ક્વેશ્ચન મારે રહી ગયેલો છે પેલો ટીક કરવાનો કે સ્ટેપમાં સ્પેલિંગ છે તે પણ અત્યારે નજરમાં આવતો નથી. એ કદાચ આપી શકે. અને આ ઓટિઝમ ધરાવતા વ્યક્તિના નીચેનામાંથી કયું લક્ષણ છે તે પણ પડકારવામાં આવ્યો છે. 19 નંબરનો ક્વેશ્ચન એમને પણ ટીક કરવાનો રહી ગયેલો છે થોડોક ઉતાવળમાં, એટલે એ પણ પડકારવામાં આવ્યો છે. તો આ બધા ક્વેશ્ચનો પડકારવામાં આવ્યા છે. હવે જોઈએ કે હાઈકોર્ટ શું નિર્ણય આપે છે અને હાઈકોર્ટ કેટલા ગ્રેસિંગ આપે છે કે પછી સુધારો કરે છે કે બંને ઓપ્શન સાચા હોય તેવું આપે છે. તો જે પણ આપે તો આ તમારી બધા કોમેન્ટ કરતા હતા કે કયા ક્વેશ્ચન પડકારવામાં આવ્યા છે, કયા ક્વેશ્ચન માટે પિટિશન દાખલ કરી છે. તો આ બધા ક્વેશ્ચન છે જેમના માટે પિટિશન દાખલ કરવામાં આવી છે. જો મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને શેર કરો. અને જો તમારે આમાં પણ ડિટેલમાં જોવું હોય કે આમાં પણ શું જવાબ આપ્યો છે અને આ જે પિટિશનવાળા કયો જવાબ માન્ય ગણે છે અને ફાઇનલ આન્સર કીમાં શું જવાબ આપ્યો છે, તો કોમેન્ટ કરજો. એમના માટે થોડોક લાંબો વિડીયો થઈ જાય એટલે મેં વધારે નથી ચર્ચા કરી. તો કાલે એના માટે ફરીવાર વિડીયો ઉતારીશ. ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.